જિંદગીને બચાવતી 108 108 સેવા દ્વારા લોકોની જિંદગીમાં ફેલાયો પ્રકાશ। ગુજરાતમાં 108 સેવાની 585 એમ્બ્યુલન્સ સજ્જ। 2007 થી અત્યાર સુધીમાં 108 સેવાને મળ્યા 72,21,804 ઇમરજન્સી કોલ। 108 ક્રિટિકલ પરિસ્થિતિમાંથી 5,68,854 લોકોને બચાવ્યા। વર્ષ 2007 માં પીપીપી ધોરણે રાજ્ય સરકાર દ્વારા 108 ઇમરજન્સીની શરૂઆત કરવામાં આવી હતી। જો કે 108 સેવાની અત્યાર સુધીની સફરની વાત કરીએ તો લાખો લોકોની જિંદગીમાં પ્રકાશ ફેલાયો છે। રાજ્યનો રોજનો મૃત્યુઆંક છે તેમાં સૌથી વધુ અકસ્માતના કારણે લોકોના મૃત્યુ થાય છે। ત્યારે અકસ્માતના કારણે થતા મૃત્યુદર ઓછા થાય તે માટે 108 ઇમરજન્સી સેવા દ્વારા યથાર્થ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। 2007 થી અત્યાર સુધીમાં 108 સેવાને કુલ 72,21,804 ઇમરજન્સી કોલ મળ્યા છે। જો કે તેમાંથી 5,68,854 લોકોની ક્રિટિકલ પરિસ્થિતિમાંથી 108 સેવાએ લોકોની જિંદગી બચાવી છે। ગુજરાતમાં રોજના 350, 400, 500 જેટલા ઘણી વખત એક્સિડન્ટના બનાવો બને છે અને આ બધા જ બનાવમાં બહુ જ ક્રિટિકલ અને ઇન્જરી વધારે હોય છે, જ્યાં સમયસર 108ની મદદ મળતા લોકોના જીવન બચે છે, લોકોના અંગોનું પણ રક્ષણ થાય છે। નહીંતર અંગ ગુમાવવાનો, અપંગ થવાના બનાવો બને જો સમયસર સારવાર ના મળે તો। એક નજર કરીએ અમદાવાદ સહિત કયા શહેરમાંથી કેટલા ઇમરજન્સી કોલ મળ્યા છે તેના પર। અમદાવાદ 9,95,897 ઇમરજન્સી કોલ, તેમાંથી 89,764 લોકોની જિંદગી બચાવી। ગાંધીનગર 1,71,521 ઇમરજન્સી કોલ, તેમાંથી 13,187 લોકોની જિંદગી બચાવી। રાજકોટ 3,77,695 ઇમરજન્સી કોલ, તેમાંથી 30,337 લોકોની જિંદગી બચાવી। સુરત 5,19,315 ઇમરજન્સી કોલ, તેમાંથી 47,911 લોકોની જિંદગી બચાવી। વડોદરા 5,10,983 ઇમરજન્સી કોલ, તેમાંથી 40,462 લોકોની જિંદગી બચાવવામાં આવી। ભાવનગર 3,20,092 ઇમરજન્સી કોલ, તેમાંથી 29,963 લોકોની જિંદગી બચાવી। જામનગર 2,10,642 ઇમરજન્સી કોલ, તેમાંથી 18,151 લોકોની જિંદગી બચાવી। જૂનાગઢ 2,58,665 ઇમરજન્સી કોલ, જેમાંથી 20,068 લોકોની જિંદગી બચાવી। ગુજરાતમાં 108 સેવા ઇમરજન્સી સેવા ખૂબ જ સફળ રહી છે। અનેક લોકોની જિંદગીનો એક મહત્વનો ભાગ બની ગઈ છે। લોકોની જિંદગી બચાવવા માટે કઠવાડા ખાતે આવેલો કંટ્રોલ રૂમ 24 કલાક ચાલુ રહે છે અને 108 નંબર ડાયલ કરવાથી પોલીસ, મેડિકલ અને ફાયરની 3 પ્રકારની મદદ લોકોને મળી રહે છે। હાલમાં અમદાવાદ સહિત મહાનગરોમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે। મહાનગરોમાં જ સૌથી વધુ ઇમરજન્સી પણ બને છે, તે ટ્રાફિકના કારણે પણ ક્યારેક એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે। તેવા સંજોગોમાં પણ 108 સેવા દ્વારા લોકોને સમયસર સારવાર મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવે છે। ત્યારે હજુ પણ આગામી દિવસોમાં 108 ઇમરજન્સી સેવાને અતિ આધુનિક સિસ્ટમથી સજ્જ કરવા માટેનો પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યો છે, જેથી લોકોને ઓછામાં ઓછા સમયમાં ઇમરજન્સીના સમયમાં 108 સેવાનો લાભ મળી શકે। 108 ઇમરજન્સી સેવાએ પોતાના ધાર્યા કરતાં પણ વધુ સારી સેવાઓ લોકો સુધી પહોંચાડી પોતાના સૂત્રને સાર્થક કર્યું છે। ત્યારે આશા રાખીએ કે 108 ઇમરજન્સી સેવા પોતાની કામગીરી યથાવત રાખે। કેમેરામેન નિકુંજ સાથે વિપુ પટેલ, ETV ન્યૂઝ, અમદાવાદ।